હાલ આપણે ગોપાલગ્રામ ખાતે ઉભેલા છીએ। આ ગામ કે જ્યાં અનુસૂચિત જાતિ સમાજનો એક યુવાન અમરેલી ખાતેની સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં અન્નક્ષેત્ર ચાલી રહેલું હતું। આ અન્નક્ષેત્રમાં જમવા માટે જાય છે અને અન્નક્ષેત્રના સંચાલકો એક નજીવી બાબતમાં તેમને ઢોર માર મારે છે। આ યુવાનને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। 4 દિવસ સુધી તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાય છે। એમની સારવાર ચાલી રહેલી હતી અને અંતે આ યુવાનનું કમકમાટી ભર્યું મોત જ્યારે નિપજેલું છે। ન્યાયની આશાએ એમનો પરિવાર, અનુસૂચિત જાતિ સમાજ તેઓ ન્યાયની માંગણી સાથે પ્રાંગણમાં પણ ઉપવાસ ઉપર બેસેલા હતા અને ન્યાયની માંગણી કરી રહેલા હતા, પરંતુ ન્યાય નથી મળેલો। અને આજે આ પરિવારની સાથે આપણે વાતચીત કરીએ। ભાઈ, શું હતી આખી ઘટના? આખી ઘટના એવી હતી કે પહેલેથી હું વાત કરું છું। અમારા મોટા બાપુને દવાખાને લઈ ગયા હતા અમરેલી હોસ્પિટલમાં 108માં। મારો દીકરો 108 ની સાથે ગયો હતો। ત્યાં મારા મોટા બાપુ અમરાભાઈ એમને દાખલ કર્યા હતા, અમરાભાઈને એને સાથે ગયો તો ત્યાં। ત્યાર પછી અમે પાછળ ગયા બધા પરિવાર અમારો। ત્યાર પછી મારા દીકરાને બપોરનો સમય થયો 12, 12:30 એટલે મને કીધું બાપુજી મારે જમવા જવું છે। તો મારો દીકરો અને અમારા પરિવાર જમવા ગયા। ત્યારે મારો દીકરો જમવા ગયો ત્યારે અમારા ભાણેજ, અમારી દીકરી અને અમારા ભાઈઓ 2 થી 3 એ હતા। ત્યારે એ વહી આવ્યા અને અમારી દીકરી, ભાણેજ દીકરી સાથે હતા, અમારા મોટા ભાભી હતા સાથે। જમવા ગયો, જમતા જમતા એણે ત્યારે થોડુંક કોળિયું વધ્યું એટલે ટ્રસ્ટીના માણસોએ એને પૂછ્યું કે ભાઈ વધાર્યું શું કામ? તો મારા દીકરાએ જવાબ દીધું કે મને તબિયત બરોબર નથી એટલે મેં નથી જમ્યું। તો કોઈ જમી લો તમે। મારે કે તબિયત બરોબર નથી જમાતું તો શું કરું? તો એણે કીધું 50 રૂપિયા દંડ થાય। તો મારા દીકરાએ પાકીટ કાઢીને 500 રૂપિયા કાઢી અને દીધા। ત્યારે ટ્રસ્ટીએ 500 રૂપિયા લઈ લીધા। ત્યાર પછી મારા દીકરાએ 450 રૂપિયા પાછા માંગ્યા। તો ટ્રસ્ટીએ કીધું કે છૂટા નથી, તો એ કે જમા રહે। તો મારા દીકરાએ જવાબ એવો દીધો કે મારા મોટા બાપુ દવાખાને છે, એની ઉપર મારે જવાનું છે, ત્યાં સુધી હું ઊભો ન રહું, તો 50 રૂપિયા તમે લઈ લો। ઠીક છે, જે સેવાભાવી આમ જોઈએ ને તો અન્નક્ષેત્ર ચાલી રહેલું છે અમરેલીમાં, પરંતુ આ અન્નક્ષેત્રમાં એક યુવાન જાય છે, પોતે જમે છે અને થોડુંક જે તેમને તબિયત સારી ન હોવાથી તે વધારાનું જે ભોજન મૂકી દે છે, જેના લીધે આ ટ્રસ્ટીઓ તેમને 50 રૂપિયાનો દંડ કરે છે અને એના બદલામાં જ આ જે યુવાન છે તેને 500 રૂપિયા પણ આપેલા હતા। પરંતુ આ અન્નક્ષેત્ર છે એ સેવા કરવા માટે છે કે લોકોને લૂંટવા માટે? આ અન્નક્ષેત્ર છે એ સેવા કરવા માટે છે કે લોકોની ઉપર જીવલેણ હુમલો કરીને એમને મોતને ઘાટ જે ઉતારેલો છે, જેથી કરીને અત્યારે ગોપાલગ્રામનો આ પીડિત પરિવાર છે એ ન્યાય માંગી રહેલો છે કે એમના દીકરાને શા માટે એટલી હદે ઢોર માર મારવામાં આવેલો કે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો હતો અને 4 દિવસ બાદ તેમનું મૃત્યુ થાય છે, કમકમાટી ભર્યું મૃત્યુ। અને આ પરિવાર જે, તમે કેટલા દિવસ સિવિલમાં બેઠા હતા અનશન ઉપર? અમે સિવિલની માલિપા 20 તારીખ 23 તારીખ સુધી, એટલે કે 4 દિવસ માટે તમે બરોબર છે। પછી ન્યાયની આશાએ બેઠા હતા, તમને ન્યાય મળ્યો? ન્યાયની આશાએ બેઠું, મને કોઈ ન્યાય મળ્યો નથી। તમે ફરિયાદ દાખલ કરી, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી, તો જે ગુનેગાર હતા એમની સામે પોલીસ તંત્રએ પગલાં લીધા? પોલીસ તંત્રએ પગલાં કોઈ લીધા નથી। જેની ઉપર તમે ફરિયાદ દાખલ કરી હતી એની ધરપકડ કરવામાં આવી? એની ધરપકડ કરવામાં આવી નથી, એ મેદાનમાં રખડતા હતા એવું પણ પીડિત પરિવાર કહી રહેલો છે કે એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવી, પરંતુ જે અપરાધી છે, જે ગુનેગાર છે, એમની સામે પગલાં લીધા પોલીસ તંત્રએ? કોઈ વસ્તુ નહીં, હજી હાલની તકમાં એ રખડે જ છે સિવિલના પટાગઢમાં, સમાચાર મળ્યા છે। એટલે જે પીડિત પરિવાર છે તે ન્યાયની આશાએ 4 દિવસ સુધી અનશન ઉપર બેસે અને જીવન અને મરણ વચ્ચે જે યુવાન ઝોલા ખાય છે, એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ જ્યારે ગુનો દાખલ કરવામાં આવે છે, પરંતુ આ તે ક્યાંનો ન્યાય, એવું આ પરિવાર જણાવી રહેલો છે કે જે અપરાધી છે, જે ગુનેગાર છે, એ ખુલ્લો આરામથી ફરી રહેલા છે। અને હા, ખાસ કરીને આપણે વાતચીત કરીએ, ભાઈ તમે આશા શું રાખો છો તંત્ર પાસે? ન્યાયની આશા રાખી છે અમને ભાઈ।
બધા જાણો જ છો કે જે બનાવની ઘટના જે બની છે હમ હમ એ સામે જ છે. 17 તારીખથી 20 તારીખના ગાળામાં જે કઈ બનાવ બન્યો છે હમ. એ સિવિલની અંદર હમ. અમારો એટ્રોસિટી એક્ટના મુજબ જે ગુનો દાખલ થયો છે, હમ બરાબર છે. ત્યાર પછી જે સારવાર હેઠળ જ હમ હમ અમારા ભાઈનું જે મૃત્યુ થયું છે હમ. એ સરકારે પણ જાણે છે અને તંત્ર પણ જાણે છે. અને તંત્ર તમે નામજોગ ફરિયાદ કરેલી હતી? નામજોગ જે હુમલાખોરો હતા કેટલા હતા? હુમલાખોરો તો અમારો ભાઈનું એવું કહેવાનું કે 4 ના નામજોગ છે ને બીજા 3 છે હમ. અને પર્સનલ હનીફભાઈ નો તો ઓળખતા આ હોય સાતે સાત ની સામે ગુનો નોંધેલો પોલીસે? નોંધેલો છે. પણ આ તો મળતી માહિતી પ્રમાણે આપણને ખ્યાલ પડે હમ. કે ભાઈ જ્યારે અત્યાચાર કે અન્યાય થાય ત્યારે હમ. ખબર પડે કે ભાઈ સામેનો વ્યક્તિ કોણ છે, હમ. ત્યારે ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ. બાકી ટ્રસ્ટી કોણ છે, ટ્રસ્ટી ક્યાંનો છે, હમ. આપણને ખ્યાલ નથી. હા. પણ જ્યારે આવો બનાવ બન્યો ત્યારે મળતી માહિતી પ્રમાણે ખ્યાલ એના જ માણસો એમને જાણ કરી કે જે આનો સંચાલક છે જે ભરતભાઈ આચાર્ય છે, હમ. એની જાતે જે 2 માણસો કામ કરતા હતા હમ. એના પણ નામ એ માણસોએ જ અમારા ભાઈને જે મન્નાર જે મહેશ ના આપેલા હતા. હમ હમ. અને એના અનુસંધાને અત્યારે 7 જણા છે, એમાં 3 જણા એવા છે કે જેના નામ આપણે કઈ હા, ઓળખતા ન હોય. ઓળખતા નથી. હવે ખરેખર ભાઈ એવું હોવું જોઈએ કે જ્યારે તમે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે, હા. પોલીસ આ આરોપીને પકડીને જેલને હવાલે કરે. જે પીડિત પરિવાર છે એમનો જે નવયુવાન હતો 4 દિવસ સુધી જેને જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા, તો ત્યાં સુધીમાં તો આ જે ગુનેગારો છે એની ધરપકડ થયેલી નથી. અને 4 દિવસ બાદ જે યુવાનનું મોત થાય છે કમકમાટી ભર્યું, ત્યારે મોત જે હુમલો છે એ મોતની ઘટનામાં પણ જે ફરે છે, તો ત્યારે તમે શું આશા રાખો છો? ત્યારે અમે એક જ આશા રાખીએ છીએ હમ કે જે 302 ની કલમ છે, હમ હમ અમે તંત્રને પણ એવું રિક્વેસ્ટ કરી કે હમ. તમે 302 ની કલમ જે છે હમ દાખલ, જે પીડિત હતો એ દાખલ જ હતો હમ. અને ત્યાં જ એનું મૃત્યુ થયું છે. હમ આજે અમે એવું કીધું તંત્રને કે તમે 302 ની કલમ જે દાખલ કરો હમ. અને પછી ફોરેન્સિક રિપોર્ટ અમે કરાવીશું. ફોરેન્સિક રિપોર્ટમાં કદાચ એનો આકસ્મિક રીતે હશે કે કુદરતી રીતે જે હશે તો તમે એનાથી ડાયવર્ટ કરી કાઢી શકો. પણ આશા સાથે અમે એટલી આશા છે તંત્રની ઉપર કે અમને ન્યાય વહેલી તકે મળે અને આગળની કાર્યવાહી અમારે બીજી ન કરવી પડે. ખરેખર જે ફરિયાદી ફરિયાદ કરી રહેલા છે, પોલીસની ફરજ બને છે ફરિયાદ લેવી. તો તમારી ફરિયાદ એટ્રોસિટી એક્ટ હેઠળ કે પછી મર્ડરનો જે ગુનો દાખલ થયેલો છે, તમે ફરિયાદ કરી છે આ મર્ડરની? દાખલ ચાલુ જ છે સાહેબ, એની દાખલ ફરિયાદ તો થયેલી જ છે એટ્રોસિટી એક્ટ ને, અને ચાલુ સારવારમાં એમ છતાં પણ પોલીસે ધરપકડ નથી કરેલી. એને અગાઉથી ટેબલ જામીન આપેલા છે. તમને ન્યાયતંત્ર ઉપર આશા છે? આશા હવે તો કોર્ટનું છે એટલે કોર્ટની ઉપર જ આશા. કોર્ટની ઉપર વહી ગયું છે. જ્યારે આ પીડિત પરિવારે પોલીસ ફરિયાદ કરેલી છે, પરંતુ જ્યાં સુધી કોર્ટમાંથી જે હુકમ ન આવે ત્યાં સુધી તમને ન્યાય નથી મળવાનો અને આ લાંબી પ્રોસેસ પણ છે. ત્યારે આ લાંબી પ્રોસેસમાં તમે આગામી દિવસોમાં શું ઉપવાસ કરશો, અનશન કરશો, ન્યાય માટે તમે શું કરવાના? 1 તારીખે અમારો જે નિર્ણય આવશે, કોર્ટ નામદાર કોર્ટ અમને જે સુનાવણી આપશે પછીનું અમારે વિચારવાનું રહે અમારે આગળની કાર્યવાહી શું કરવાની છે. આ પરિવાર છે એ ન્યાય માંગી રહેલો છે સરકારની પાસે, કોર્ટની પાસે, પોલીસ તંત્રની પાસે. અને હા, ન્યાયની આશાએ છે. ત્યારે આગામી તારીખ 1 રોજ જો ન્યાય મળશે નહીં તો આગળનો તમે જે કાંઈ અનશન હોય, ઉપવાસ હોય, ન્યાય માટે તમારા સમાજમાંથી અત્યારે તમને ખૂબ સારો એવો સહકાર પણ મળી રહેલો છે. તો સમાજ તમારો શું કહી રહેલો છે? સમાજ અમારી સાથે જ અડીખમ જ છે. સમાજ અમારો જે કાંઈ નિર્ણય લેવાનું થાય એમાં સમાજ અમારો સાથે જ છે.